શિયાળાની આછી સવાર હતી. શહેરનું રેલવે સ્ટેશન હંમેશની જેમ મુસાફરોની ભીડથી ભરેલું હતું. કોઈ પોતાના ગંતવ્ય તરફ દોડી રહ્યું હતું, તો કોઈ પોતાના પ્રિયજનની રાહમાં પ્લેટફોર્મ પર ઊભું હતું. આ જ ભીડની વચ્ચે પ્લેટફોર્મ નંબર 3ની એક જૂની બેન્ચ પર એક સુંદર પણ ખૂબ જ ઉદાસ મહિલા બેઠી હતી. તેનું નામ રાતબાલા હતું. તેની આંખોમાં ઊંડો દર્દ હતો અને ચહેરા પર એવો થાક, જાણે કેટલાય દિવસોથી તે સરખી રીતે ઊંઘી ન હોય. તેની પાસે માત્ર એક જ બેગ હતી અને તે વારંવાર સ્ટેશનની ઘડિયાળ સામે જોઈ રહી હતી. એવું લાગતું હતું કે જાણે તેને પોતાને પણ ખબર નથી કે તેને આગળ ક્યાં જવાનું છે. એ જ સમયે સ્ટેશન પર એક યુવાન છોકરો પણ હાજર હતો, જેનું નામ કપિલ હતું. કપિલ યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો અને શહેરના ભાડાના એક નાના ઓરડામાં રહીને દિવસ રાત અભ્યાસ કરતો. તેના સપના મોટા હતા, પરંતુ જિંદગી ખૂબ જ સાધારણ. તે સ્ટેશન પર એક મેગેઝિન ખરીદવા આવ્યો હતો. મેગેઝિન લઈને જેવો તે પાછો જવા લાગ્યો, તેની નજર અચાનક એક ઉદાસ મહિલા પર પડી. પહેલાં તો તે આગળ વધી ગયો, પરંતુ થોડાક ડગલા ચાલ્યા પછી તેના મનમાં અજીબ બેચેની થવા લાગી. તેને લાગ્યું કે તે મહિલા કોઈ મુશ્કેલીમાં છે. આખરે તે પાછો ફર્યો અને થોડે દૂર ઊભો રહીને તેને જોવા લાગ્યો. આશરે અડધા કલાક સુધી રાતબાલા ત્યાં જ બેસી રહી. તેને કોઈની સાથે વાત ન કરી અને ન તો ક્યાંય જવાનો પ્રયત્ન કર્યો. આખરે કપિલ તેની પાસે પહોંચ્યો અને વિનમ્રતાથી બોલ્યો, "માફ કરજો, જો તમને કોઈ મદદની જરૂર છે?" તે બાલાએ ધીમેથી માથું ઊંચું કર્યું અને તેની સામે જોયું. તેની આંખોમાં આછી ભીનાશ હતી. તેને ધીમા અવાજે કહ્યું, "ના, બધું બરાબર છે." પરંતુ તેનો અવાજ સ્પષ્ટ કહી રહ્યો હતો કે કંઈ પણ બરાબર નહોતું. કપિલ ત્યાંથી જઈ શકતો હતો, પરંતુ તેના સંસ્કારોએ તેને રોકી લીધો. તેને ફરી પૂછ્યું, "જો તમે ખોટું ન લગાડો તો હું માત્ર એટલું જાણવા માંગુ છું કે તમે ખૂબ જ પરેશાન દેખાઈ રહ્યા છો. કદાચ હું તમારી કોઈ મદદ કરી શકું?" આ સાંભળીને રાતબાલા થોડીવાર ચૂપ રહી. કદાચ ઘણા દિવસો પછી તેને કોઈ એવો માણસ મળ્યો હતો જે કોઈ સ્વાર્થ વગર તેની વાત સાંભળવા માંગતો હતો. તેને ઊંડો શ્વાસ લેતા કહ્યું, "મારી પાસે રહેવાની કોઈ જગ્યા નથી. હું આ શહેરમાં પહેલીવાર આવી છું." સાંભળીને કપિલ ચોંકી ગયો. તેને પૂછ્યું, "શું અહીં તમારું કોઈ સગા સંબંધી નથી?" રાતબાલાએ માથું હલાવીને ના પાડી. પછી ધીમા અવાજે બોલી, "મારા પતિનું 2 વર્ષ પહેલાં અવસાન થઈ ગયું. ત્યાર પછી જિંદગી બદલાઈ ગઈ. જે લોકોને પોતાને સમજતી, તેઓ પણ ધીમે ધીમે દૂર થઈ ગયા. હું નવી જિંદગી શરૂ કરવા માંગતી હતી, એટલા માટે આ શહેરમાં આવી ગઈ. પરંતુ હવે સમજ નથી પડતી કે ક્યાં જાઉં." તેની વાત સાંભળીને કપિલનું દિલ ભરાઈ આવ્યું. તેને થોડી ક્ષણ વિચાર્યું અને પછી બોલ્યો, "જુઓ, હું અહીં એક નાના ઓરડામાં રહું છું. ઓરડો ખૂબ સાધારણ છે, પરંતુ જો તમે ઈચ્છો તો થોડા દિવસો માટે ત્યાં રહી શકો છો, જ્યાં સુધી તમને કોઈ સુરક્ષિત જગ્યા ન મળી જાય." રાતબાલાએ આશ્ચર્યથી તેની સામે જોયું. આજના સમયમાં કોઈ અજાણ્યો છોકરો કોઈ અજાણી મહિલાની આટલી ચિંતા કરે, એ તેના માટે વિશ્વાસ કરવું મુશ્કેલ હતું. તેને પૂછ્યું, "તમે મને ઓળખતા પણ નથી, તો પછી આટલો ભરોસો કેમ કરી રહ્યા છો?" કપિલ સહેજ હસ્યો અને બોલ્યો, "કદાચ એટલા માટે કારણ કે ક્યારેક માણસે માણસ પર ભરોસો કરવો જોઈએ." આ સાંભળતા જ રાતબાલાની આંખો ભરાઈ આવી. તેને લાગ્યું કે જાણે લાંબા અંધકાર પછી કોઈએ તેની સામે આશાનો એક નાનો દીવો પ્રગટાવી દીધો હોય. તેને ધીમા અવાજે કહ્યું, "જો તને કોઈ તકલીફ ન હોય તો હું તારો આ ઉપકાર જિંદગીભર નહીં ભૂલું." કપિલે તરત જ કહ્યું, "આને ઉપકાર ન કહો, બસ એક માણસ બીજા માણસની મદદ કરી રહ્યો છે." થોડી વાર પછી બંને સ્ટેશનથી બહાર નીકળ્યા. રસ્તામાં બહુ વાતો ન થઈ. સાંજ ધીમે ધીમે ઢળી રહી હતી અને શહેરની રોશનીઓ ઝરહળવા લાગી હતી. આશરે 20 મિનિટ પછી તેઓએ એ જૂના મોહલ્લામાં પહોંચ્યા, જ્યાં કપિલનો ભાડાનો ઓરડો હતો. ઓરડો નાનો જરૂર હતો, પરંતુ ખૂબ જ સાફ સુથરો હતો. એક દિવાલ પર યુપીએસસીના પુસ્તકોથી ભરેલું કબાટ હતું અને બીજી તરફ અભ્યાસનું ટેબલ રાખેલું હતું. ઓરડાને જોઈને રાતબાલા સમજી ગઈ કે કપિલ મહેનતુ અને પ્રામાણિક છોકરો છે. ઓરડામાં પ્રવેશતા જ કપિલે કહ્યું, "તમે અંદર આરામ કરો, હું બહાર વરંડામાં સૂઈ જઈશ." આ સાંભળીને રાતબાલા એકવાર ફરી હેરાન રહી ગઈ. તેને દુનિયામાં ઘણી જાતના લોકો જોયા હતા, પરંતુ કપિલ જેવો માણસ પહેલી વાર મળ્યો હતો. તે રાત્રે ઘણા મહિનાઓ પછી
રાતબાલાને સુખની ઊંઘ આવી. જ્યારે બીજી તરફ વરંડામાં સૂતેલો કપિલ પોતાના સપના અને આવનારા યુપીએસસી ઇન્ટરવ્યૂ વિશે વિચારતો રહ્યો. તેને બિલકુલ અંદાજો નહોતો કે સ્ટેશન પર થયેલી આ નાની મુલાકાત તેની જિંદગીની સૌથી મોટી વાર્તા બનવાની છે. તેને એ પણ ખબર નહોતી કે રાતબાલા પોતાના ભૂતકાળમાં એવું રહસ્ય છુપાવીને બેઠી છે જે આવનારા દિવસોમાં બંનેની જિંદગીને હંમેશા માટે બદલી નાખશે. રાત ગાઢ થતી ગઈ. આકાશમાં ચંદ્ર ચમકી રહ્યો હતો અને ઠંડો પવન વાઈ રહ્યો હતો. પરંતુ એ નાના ઓરડામાં કિસ્મત ચૂપચાપ બે એકલા લોકોની જિંદગીને એક નવા રસ્તા પર લઈ જવાની તૈયારી કરી રહી હતી. સવારનું પહેલું કિરણ બારીમાંથી થઈને ઓરડાની અંદર પહોંચ્યું ત્યારે રાતબાલાની આંખ ખુલી. ઘણા મહિનાઓ પછી તેને એવી ઊંઘ લીધી જેમાં ન તો કોઈ ડર હતો અને ન તો કોઈ બેચેની. થોડી ક્ષણ સુધી તે છત સામે જોઈ રહી અને પછી તેને યાદ આવ્યું કે તે કોઈ હોટેલ કે સગાના ઘરમાં નહીં, પરંતુ એક એવા યુવાનના ઓરડામાં છે જેણે કોઈ સ્વાર્થ વગર તેની મદદ કરી હતી. તે બેઠી થઈ ગઈ અને ઓરડાની ચારે તરફ નજર દોડાવા લાગી. સામે રાખેલા પુસ્તકો, ટેબલ પર વિખરાયેલા નોટ્સ અને દિવાલો પર ચોંટાડેલું ટાઈમ ટેબલ કહી રહ્યા હતા કે કપિલ પોતાના સપનાને લઈને કેટલો ગંભીર છે. ત્યારે જ તેની નજર બારીની બહાર ગઈ, જ્યાં વરંડામાં એક ખુરશી પર બેસીને કપિલ પુસ્તક વાંચી રહ્યો હતો. રાતભર સરખી રીતે સૂઈ ન શકવા છતાં તેના ચહેરા પર કોઈ ફરિયાદ નહોતી. રાતબાલાના મનમાં તેના માટે સન્માન વધુ વધી ગયું. તે ધીમેથી બહાર આવી અને બોલી, તમે આટલી વહેલી સવારે અભ્યાસ શરૂ કરી દીધો છે? કપિલ હસીને બોલ્યો, યુપીએસસીનું સપનું છે મેડમ. જો સવારથી મહેનત ન કરું તો મંજિલ કેવી રીતે મળશે? તેની વાત સાંભળીને રાતબાલાના ચહેરા પર આછું સ્મિત આવી ગયું. ઘણા દિવસો પછી તેના ચહેરા પર સ્મિત પાછું ફર્યું હતું. થોડીવાર પછી બંનેએ સાથે ચા પીધી. વાતચીત દરમિયાન કપિલે રાતબાલા વિશે વધારે કંઈ પૂછવાનો પ્રયત્ન ન કર્યો, કારણ કે તે તેની લાગણીઓનું સન્માન કરવા માંગતો હતો. પરંતુ રાતબાલાના મનમાં ધીમે ધીમે વિશ્વાસ વધવા લાગ્યો. તેને જાતે જ પોતાના વિશે જણાવવાનું શરૂ કર્યું. તેને જણાવ્યું કે લગ્ન પછી તેની જિંદગી ખૂબ જ ખુશહાલ હતી. તેના પતિ એક સમજદાર અને શાંત સ્વભાવના માણસ હતા. બંનેએ સાથે મળીને ઘણા સપના જોયા, પરંતુ એક બીમારીએ અચાનક તેના પતિને તેની પાસેથી છીનવી લીધા. પતિના ગયા પછી તેની દુનિયા ઉજળી ગઈ. સગા સંબંધીઓએ થોડા સમય સુધી સાથ આપ્યો, પરંતુ ધીમે ધીમે બધા પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. રાતબાલા એકલી પડતી ગઈ. તેને ઘણી વખત નવી શરૂઆત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દર વખતે ભૂતકાળની યાદો તેને પાછળ ખેંચી લેતી હતી. કપિલ તેની વાતો ધ્યાનથી સાંભળતો રહ્યો. તેને વચ્ચે કોઈ સલાહ ન આપી, કારણ કે તે જાણતો હતો કે ક્યારેક માણસને માત્ર સાંભળવાવાળું કોઈક જોઈતું હોય છે. વાતચીત પૂરી થયા પછી કપિલ લાઇબ્રેરી જવા લાગ્યો તો રાતબાલાએ પૂછ્યું, શું હું પણ તારી સાથે આવી શકું છું? આખો દિવસ ઓરડામાં એકલા બેસવું ગમશે નહીં? કપિલે તરત જ હા પાડી દીધી. બંને સાથે લાઇબ્રેરી પહોંચ્યા. ત્યાંનું શાંત વાતાવરણ રાતબાલાને ગમ્યું. કપિલ અભ્યાસમાં લાગી ગયો, જ્યારે રાતબાલા એક ખૂણામાં બેસીને પુસ્તકો જોવા લાગી. ઘણા સમય પછી તેને અહેસાસ થયો કે જિંદગી હજી પૂરી નથી થઈ. દુનિયામાં હજી પણ ઘણું બધું બાકી છે. દિવસો વીતતા ગયા અને બંને વચ્ચે એક સહેજ મિત્રતા બનવા લાગી. કપિલ અભ્યાસ કરતો, રાતબાલા તેની મદદ માટે ચા બનાવી દેતી કે તેના નોટ્સ વ્યવસ્થિત કરી દેતી. ધીમે ધીમે ઓરડાનું વાતાવરણ બદલાવા લાગ્યું. જ્યાં પહેલા માત્ર પુસ્તકોની શાંતિ હતી, ત્યાં હવે આપતજન જેવો અહેસાસ પણ હતો. એક સાંજ કપિલ અભ્યાસ કરતા કરતા થાકી ગયો તો તેને મજાકમાં કહ્યું કે જો યુપીએસસી ક્લિયર કરી લીધું તો સૌથી પહેલા પોતાના માટે મોટું ઘર લઈશ, જેથી પુસ્તકોને પણ શ્વાસ લેવાની જગ્યા મળી શકે. તેની વાત સાંભળી રાતબાલા જોરથી હસી પડી. કદાચ ઘણા વર્ષો પછી તે આટલી ખીલીને હસી હતી. કપિલ પણ તેને હસતી જોઈને ખુશ થઈ ગયો. તે દિવસે પહેલી વાર તેને અહેસાસ થયો કે રાતબાલા માત્ર સુંદર નથી, પરંતુ ખૂબ જ સમજદાર અને સંવેદનશીલ મહિલા પણ છે. બીજી તરફ રાતબાલા પણ એ અનુભવવા લાગી હતી કે કપિલ ઉંમરમાં તેનાથી નાનો જરૂર છે, પરંતુ વિચાર અને જવાબદારીમાં ખૂબ મોટો છે. એક રાત્રે જ્યારે બંને જમી રહ્યા હતા, ત્યારે રાતબાલાની નજર અચાનક કપિલની જૂની ડાયરી પર પડી.
તેણે ઉત્સુકતાથી પૂછ્યું, આમાં શું લખો છો? કપિલ હસ્યો અને બોલ્યો, પોતાના સપના, પોતાનો ડર, પોતાની ભૂલો અને બધું જે કોઈને કહી શકતો નથી. રાતબાલાએ ડાયરી હાથમાંથી લીધી, પરંતુ ખોલી નહીં. તેને કહ્યું, જે માણસ પોતાના સપના લખે છે તે એક દિવસ તેને જરૂર પૂરા કરે છે. તેની વાત સાંભળીને કપિલ થોડી ક્ષણ સુધી તેની સામે જોતો રહ્યો. તેને લાગ્યું કે જાણે રાતબાલા માત્ર શબ્દો નથી બોલી રહી, પરંતુ તેની અંદર નવો આત્મવિશ્વાસ જગાવી રહી છે. એ જ રાત્રે જ્યારે બંને પોતપોતાની જગ્યાએ સૂવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે કપિલના ફોન પર એક મહત્વપૂર્ણ મેસેજ આવ્યો. મેસેજ વાંચતા જ તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેની આંખોમાં ખુશી અને ગભરાહટ બંને દેખાવા લાગ્યા. રાતબાલાએ ઉત્સુકતાથી પૂછ્યું, શું થયું? કપિલે ધ્રુજતા અવાજે કહ્યું, મારું યુપીએસસી ઇન્ટરવ્યૂ કોલ આવી ગયો છે. સાંભળતા જ રાતબાલા ખુશીથી ઊભી થઈ ગઈ, પરંતુ આગલી જ ક્ષણે તેને જોયું કે કપિલનો ચહેરો ખુશી કરતાં વધારે ચિંતામાં છે, કારણ કે ઇન્ટરવ્યૂ માત્ર થોડા દિવસો પછી જ હતો અને કપિલને લાગતું હતું કે તે હજી પૂરી રીતે તૈયાર નથી. તેને ખબર નહોતી કે આવનારા દિવસોમાં રાતબાલા તેની જિંદગીમાં માત્ર એક મહેમાન બનીને નહીં, પરંતુ તેની સૌથી મોટી તાકાત બનીને સામે આવવાની છે. અને આ એ જ વળાંક હતો જ્યાંથી બંનેની વાર્તા એક નવા અને ખૂબ જ ભાવુક સફર તરફ આગળ વધવા લાગી. યુપીએસસી ઇન્ટરવ્યૂનો મેસેજ મળ્યા પછીથી જ કપિલના મનમાં અજીબ હલચલ શરૂ થઈ ગઈ. આ એ જ દિવસ હતો જેની તે વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો, પરંતુ જ્યારે તે તેની સામે આવ્યો તો ખુશીની સાથે સાથે ડર પણ આવી ગયો. તેને લાગવા માંડ્યું કે ક્યાંક તે ઇન્ટરવ્યૂમાં કોઈ ભૂલ ન કરી બેસે, ક્યાંક તેની બધી મહેનત અધૂરી ન રહી જાય. આગલા દિવસથી તેણે પોતાની તૈયારી વધુ ઝડપી કરી દીધી. સવારથી રાત સુધી તે પુસ્તકો અને નોટ્સમાં ડૂબેલો રહેતો, પરંતુ જેટલું વધારે વાંચતો તેની બેચેની એટલી જ વધતી જતી. રાતબાલા આ બધું ચૂપચાપ જોઈ રહી હતી. તે સમજી શકતી હતી કે એક મોટા સપનાની બિલકુલ નજીક પહોંચીને માણસના મનમાં કેટલા સવાલો ઉઠે છે. એક સાંજ જ્યારે કપિલ વાંચતા વાંચતા અચાનક ચૂપ થઈ ગયો તો રાતબાલાએ પૂછ્યું, શું વાત છે? આજે આટલા પરેશાન કેમ છો? કપિલે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, મને ડર લાગી રહ્યો છે. જો હું અસફળ થઈ ગયો તો આટલા વર્ષોની મહેનતનું શું થશે? આ સાંભળીને રાતબાલા થોડી ક્ષણ ચૂપ રહી. પછી તેને ખૂબ જ શાંત અવાજે કહ્યું, અસફળતાથી ડરવાવાળા લોકો મંજિલ સુધી નથી પહોંચતા. તે જેટલી મહેનત કરી છે તે કોઈ પણ પરિણામ કરતાં મોટી છે. જો તું પોતાની જાત પર ભરોસો રાખીશ તો દુનિયાની કોઈ તાકાત તને રોકી શકશે નહીં. તેના શબ્દો સાધારણ હતા, પરંતુ તેમાં એવો વિશ્વાસ હતો જેને કપિલના મનનો બોજ થોડો હલકો કરી દીધો. તે દિવસ પછી રાતબાલાએ નક્કી કરી લીધું કે ઇન્ટરવ્યૂ સુધી તે દરેક પગલાં પર કપિલનો સાથ આપશે. તે સવારે વહેલી ઉઠીને તેના માટે ચા બનાવતી, તેના નોટ્સ વ્યવસ્થિત કરતી, ઇન્ટરવ્યૂના સંભવિત સવાલો પૂછતી, અને જ્યારે પણ કપિલ નિરાશ થતો ત્યારે તેને હિંમત આપતી. ધીમે ધીમે કપિલને અહેસાસ થવા લાગ્યો કે રાતબાલાની હાજરી તેના માટે કેટલી મહત્વપૂર્ણ થઈ ગઈ છે. જે ઓરડામાં પહેલાં માત્ર પુસ્તકોની શાંતિ હતી, ત્યાં હવે એક આપ્તજન જેવો અહેસાસ થતો, જે તેને માનસિક તાકાત આપતો હતો. સમય ઝડપથી વીતતો ગયો અને ઇન્ટરવ્યૂનો દિવસ પણ આવી ગયો. સવારે જ્યારે કપિલ તૈયાર થઈને નીકળવા લાગ્યો ત્યારે તેના હાથ સેજ ધ્રુજી રહ્યા હતા. રાતબાલાએ તેની સામે જોયું અને હસીને બોલી, આજે ડરને ઘરમાં છોડીને જાઓ, ત્યાં માત્ર પોતાના સપનાને સાથે લઈ જજો. આ સાંભળીને કપિલના ચહેરા પર આત્મવિશ્વાસ પાછો ફર્યો. તેને પહેલીવાર અનુભવ્યું કે કોઈ તેના માટે દિલથી દુઆ કરી રહ્યું છે. ઇન્ટરવ્યૂ સેન્ટર પહોંચ્યા પછી પણ રાતબાલાના શબ્દો તેના કાનમાં ગૂંજતા રહ્યા. ઇન્ટરવ્યૂ કેટલાય કલાકો સુધી ચાલ્યો. જ્યારે તે બહાર નીકળ્યો તો તેના ચહેરા પર સંતોષ હતો. તેને લાગ્યું કે તેને પોતાની તરફથી પૂરો પ્રયત્ન કર્યો છે. સાંજે જ્યારે તે ઓરડા પર પાછો ફર્યો ત્યારે રાતબાલા દરવાજા પર જ તેની રાહ જોઈ રહી હતી. જેવું તેને કપિલને હસતો જોયો, તેની આંખોમાં ખુશી ચમકી ઉઠી. કપિલે કહ્યું, મને નથી ખબર પરિણામ શું આવશે, પરંતુ આજે મને કોઈ પસ્તાવો નથી. મેં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે. આ સાંભળીને રાતબાલા પણ ખુશ થઈ ગઈ. તે રાત્રે બંનેએ લાંબા સમય સુધી વાતો કરી. પહેલીવાર વાતચીત માત્ર ઇન્ટરવ્યૂ કે અભ્યાસ પૂરતી સીમિત ન રહી.
તેમણે પોતાના બાળપણની યાદો શેર કરી, પોતાના સપના વિશે વાત કરી, પોતાના ડર અને આશાઓ વિશે જણાવ્યું. વાતચીત કરતાં કરતાં બંનેને અહેસાસ થયો કે તેમના વિચારો એકબીજા સાથે કેટલા મળે છે. આગલા થોડા દિવસોમાં પરિણામની રાહ જોવાનું શરૂ થયું. રાહ જેટલી લાંબી થતી ગઈ, કપિલની બેચેની પણ એટલી વધતી ગઈ. પરંતુ આ વખતે તે એકલો નહોતો. રાતબાલા દરેક સમયે તેની સાથે હતી. એક દિવસ બપોરે બંને ચા પી રહ્યા હતા ત્યારે કપિલના ફોનની ઘંટી વાગી. તેને સ્ક્રીન પર નજર નાખી અને તેનું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. આ યુપીએસસીનું પરિણામ હતું. ધ્રુજતા હાથે તેને વેબસાઇટ ખોલી. થોડી સેકન્ડ માટે તેના શ્વાસ રોકાઈ ગયા. પછી અચાનક તેની આંખો પહોળી થઈ ગઈ. તે સ્ક્રીન સામે જોતો જ રહી ગયો. રાતબાલા ગભરાઈ ગઈ અને બોલી, "શું થયું? કંઈ બોલતા કેમ નથી?" આગલી જ ક્ષણે કપિલની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેને ભરાયેલા અવાજે કહ્યું, "મારું સિલેક્શન થઈ ગયું. હું પાસ થઈ ગયો." આ સાંભળતા જ રાજબાલાની આંખો પણ ભીની થઈ ગઈ. તેને તરત જ ભગવાનનો આભાર માન્યો. એ નાના ઓરડામાં તે દિવસે જેટલી ખુશી હતી, કદાચ પહેલાં ક્યારેય નહોતી. કપિલની વર્ષોની મહેનત સફળ થઈ ચૂકી હતી. પરંતુ એ જ ખુશીની વચ્ચે રાતબાલાના મનમાં એક નવો સવાલ પણ જન્મ લેવા લાગ્યો હતો. હવે જ્યારે કપિલનું સપનું પૂરું થઈ ગયું છે, તો શું તેની જિંદગીમાં તેના માટે કોઈ જગ્યા બચશે? શું આ સાથ અહીં સુધી જ હતો કે પછી કિસ્મત બંને માટે કોઈ નવો રસ્તો તૈયાર કરી રહી હતી? આ સવાલ તેના મનમાં ધીમે ધીમે ઊંડો થવા લાગ્યો અને તેને બિલકુલ અંદાજો નહોતો કે આવનારા દિવસોમાં આ જ સવાલનો જવાબ તેની આખી જિંદગી બદલી નાખવાનો છે. કપિલના યુપીએસસીમાં સિલેક્શનના સમાચાર આખા મોહલ્લામાં ફેલાઈ ગયા. જે લોકો તેને દિવસ રાત પુસ્તકોમાં ડૂબેલો જોતા, તેઓ હવે ગર્વથી તેનું નામ લેવા લાગ્યા. તેના ઓરડા પર અભિનંદન આપવાવાળાનો મેરો જામી ગયો. દરેક વ્યક્તિ તેની મહેનત અને સંઘર્ષની ચર્ચા કરી રહી હતી. કપિલ પણ ખુશ હતો, પરંતુ આ ખુશીની વચ્ચે તે વારંવાર એક જ વાત અનુભવી રહ્યો હતો કે જો રાતબાલા તેની જિંદગીમાં ન આવી હોત, તો કદાચ તે ઇન્ટરવ્યૂના દબાણને આટલી મજબૂતીથી ન સંભાળી શક્યો હોત. બીજી તરફ રાતબાલા પણ તેની સફળતાથી ખૂબ જ ખુશ હતી, પરંતુ તેના દિલના કોઈ ખૂણામાં એક અજીબસી ઉદાસી ઘર કરવા લાગી. તેને લાગી રહ્યું હતું કે હવે કપિલની જિંદગી એક નવી દિશામાં આગળ વધી જશે અને કદાચ તેની જરૂરિયાત પહેલા જેવી નહીં રહે. ઘણી વખત તે પોતાની જાતને સમજાવતી કે તેને એવું ન વિચારવું જોઈએ, પરંતુ મન હતું કે માનતું જ નહોતું. એક સાંજ કપિલ ઓરડામાં આવ્યો તો તેને જોયું કે રાતબાલા બારી પાસે ઊભી રહીને આથમતા સૂરજને જોઈ રહી છે. તેના ચહેરા પર આછી ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી હતી. કપિલે પૂછ્યું, "શું વાત છે? આજકાલ તું ખૂબ ચૂપ રહેવા લાગી છે?" રાતબાલા હસવાનો પ્રયત્ન કરતા બોલી, "કંઈ નથી, બસ એમ જ." પરંતુ કપિલ હવે તેને સારી રીતે સમજવા લાગ્યો હતો. તેને કહ્યું, "જ્યારથી હું તને ઓળખું છું, ત્યારથી સમજી ગયો છું કે તારું સ્મિત અને તારી શાંતિ બંને ઘણું બધું કહે છે." આ સાંભળીને રાતબાલા થોડી ક્ષણ સુધી ચૂપ રહી. પછી બોલી, "હવે તારું સપનું પૂરું થઈ ગયું છે. ટૂંક સમયમાં જ તારી ટ્રેનિંગ શરૂ થશે. નવી જિંદગી હશે, નવા લોકો હશે. એવામાં હું ક્યાં રહીશ?" આ સવાલ સાંભળીને કપિલ થોડી ક્ષણ માટે શાંત થઈ ગયો. સાચું તો એ હતું, તેને ક્યારેય આ વિશે વિચાર્યું જ નહોતું, કારણ કે છેલ્લા થોડા મહિનાઓમાં રાતબાલા તેની જિંદગીનો એટલો સ્વાભાવિક ભાગ બની ચૂકી હતી કે તેણે તેના વગર પોતાના દિવસોની કલ્પના જ નહોતી કરી. તે રાત્રે કપિલ મોડે સુધી સૂઈ ન શક્યો. તે વિચારતો રહ્યો કે આખરે રાતબાલા તેના માટે શું છે? શું તે માત્ર એક સારી મિત્ર છે? શું તે માત્ર એ મહિલા છે જેની તેને મદદ કરી હતી, કે પછી તેનાથી ક્યાંક વધારે? આવનારા કેટલાય દિવસો સુધી તેના મનમાં આ જ સવાલ ઘૂમતો રહ્યો. ધીમે ધીમે તેને અહેસાસ થવા લાગ્યો કે જ્યારે રાતબાલા ખુશ થાય છે, ત્યારે તેને પણ ખુશી થાય છે, અને જ્યારે તે ઉદાસ થાય છે, ત્યારે તેનું મન બેચેન થઈ જાય છે. તે તેની દરેક નાની વાતનું ધ્યાન રાખવા લાગ્યો હતો. આ અહેસાસ તેના માટે નવો હતો, પરંતુ ખૂબ સાચો. બીજી તરફ રાતબાલા પણ પોતાની જાતને સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી. તે જાણતી હતી કે તેની ઉંમર કપિલ કરતાં થોડી વધારે છે. તે એ પણ જાણતી કે સમાજ આવા સંબંધોને સરળતાથી સ્વીકારતો નથી. એટલા માટે તેને પોતાના મનની લાગણીઓને દિલમાં જ દબાવીને રાખી. પરંતુ
લાગણીઓ છુપાવાથી ખત્મ નથી થતી, તે દરરોજ વધુ ઊંડી થતી ગઈ. એક દિવસ કપિલને પોતાની ટ્રેનિંગ સાથે જોડાયેલી ફોર્માલિટીઝ માટે બીજા શહેરમાં જવું પડ્યું. તે તો માત્ર 2 દિવસ માટે ગયો હતો, પરંતુ એ 2 દિવસમાં તેને પહેલીવાર અનુભવ થયો કે રાતબાલા તેના માટે કેટલી મહત્વપૂર્ણ થઈ ચૂકી છે. હોટેલના ઓરડામાં બેઠો તે વારંવાર તેના વિશે વિચારતો રહ્યો. બીજી તરફ રાતબાલા પણ ઓરડામાં એકલી બેસીને તેની વાપસીની રાહ જોતી રહી. જ્યારે 2 દિવસ પછી કપિલ પાછો ફર્યો તો જાણે બંનેના ચહેરા પર એક સાથે સુખ પાછું ફર્યું. એ જ સાંજે બંને છત પર બેઠા હતા. આકાશમાં આછો પવન ચાલી રહ્યો હતો અને સૂરજ ધીમે ધીમે ઢળી રહ્યો હતો. અચાનક કપિલે ખૂબ જ ગંભીર અવાજે કહ્યું, રાતબાલા, મારે તને એક વાત કહેવી છે. આ સાંભળીને રાતબાલાનું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. કપિલે તેની આંખોમાં જોતા કહ્યું, જ્યારે હું તને સ્ટેશન પર મળ્યો હતો ત્યારે મને લાગ્યું કે હું માત્ર એક જરૂરિયાતમંદ માણસની મદદ કરી રહ્યો છું, પરંતુ આજે મને સમજાયું છે કે તે દિવસે કિસ્મત મારી મદદ કરી રહી હતી, કારણ કે તેને મને તારી સાથે મેળવ્યો. રાતબાલા ચૂપચાપ તેની વાત સાંભળતી રહી. કપિલે આગળ કહ્યું, તે મને માત્ર હિંમત નથી આપી, તે મને બદલી નાખ્યો, મને સારો માણસ બનાવ્યો, અને હવે હું એ કલ્પના પણ નથી કરી શકતો કે મારી જિંદગીમાં તું ન હોય. આ સાંભળતા જ રાજબાલાની આંખો ભીની થઈ ગઈ. તેના દિલમાં જે લાગણીઓ મહિનાઓથી દબાયેલી હતી તે જાણે અચાનક જાગી ઉઠી. પરંતુ તેમ છતાંય ધીમેથી કહ્યું, કપિલ, તું જે કહી રહ્યો છે તેના વિશે સારી રીતે વિચારી લે. જિંદગી માત્ર લાગણીઓથી નથી ચાલતી. કપિલ હસ્યો અને બોલ્યો, મેં ખૂબ વિચારી લીધું છે. કદાચ પહેલીવાર મારા જીવનમાં કોઈ વાતને લઈને આટલો ચોક્કસ છું. આ સાંભળીને રાતબાલાનું દિલ ખુશીથી ભરાઈ ગયું, પરંતુ તેના મનમાં હજી પણ એક ડર બાકી હતો. એ ડર સમાજનો નહોતો, પરંતુ આ વાતનો હતો કે શું ખરેખર કિસ્મત તેમને એકસાથે ચાલવાની તક આપશે? તેને ખબર નહોતી કે આવનારો સમય તેમના સંબંધોની સૌથી મોટી પરીક્ષા લઈને આવવાનો છે, અને એ પરીક્ષા એ નક્કી થશે કે તેમનો સાથ માત્ર થોડા મહિનાઓનો હતો કે આખી જિંદગીનો. છત પર એ સાંજે કપિલે જે કહ્યું હતું તેના પછી બંનેની જિંદગી પહેલા જેવી ન રહી. રાતબાલાના દિલમાં વર્ષો પછી એક નવી આશાએ જન્મ લીધો, પરંતુ સાથે જ એક ડર પણ તેની સાથે ચાલી રહ્યો હતો. તે જાણતી હતી કે જિંદગીએ તેને પહેલા પણ ઘણા સપના બતાવ્યા અને પછી અચાનક તેનાથી દૂર કરી દીધી. એટલા માટે તે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવા નહોતી માંગતી. બીજી તરફ કપિલ પોતાના મનની વાત કહ્યા પછી પહેલા કરતાં વધારે શાંત અને સ્પષ્ટ અનુભવી રહ્યો હતો. તેને પહેલીવાર સમજાયું હતું કે કોઈના પ્રત્યે સાચો લગાવ શું હોય છે. આગલા થોડા દિવસો સુધી બંને વચ્ચે એક નવી સંકોચ પણ રહી અને એક નવો અહેસાસ પણ. તેઓ પહેલાની જેમ વાતો કરતા, સાથે ચા પીતા અને સાંજે ફરવા નીકળતા, પરંતુ હવે દરેક વાતચીત પાછળ એક વણકહ્યો ભાવ હાજર રહેતો. એક દિવસ રાતબાલાએ હિંમત ભેગી કરી ને કપિલને કહ્યું, તારે એક વાત સમજવી પડશે. હું તારી જેમ નવી જિંદગીની શરૂઆત નથી કરી રહી. મારો એક ભૂતકાળ છે જેને હું ભૂલી શકું તેમ નથી. હું વિધવા છું અને સમાજ આવા સંબંધોને સરળતાથી સ્વીકારતો નથી. કપિલે તેની વાત ધ્યાનથી સાંભળી અને પછી હસીને બોલ્યો, મારે તારો ભૂતકાળ નથી બદલવો, મારે તારી સાથે ભવિષ્ય બનાવવું છે. આ સાંભળીને રાતબાલાની આંખો ભરાઈ આવી. તેને લાગ્યું કે જાણે કોઈએ તેના દિલ પર વર્ષોથી રાખેલા ભારે પથ્થરને હલકો કરી દીધો હોય. સમય ધીમે ધીમે આગળ વધતો ગયો. કપિલની ટ્રેનિંગ શરૂ થવામાં હજી થોડા અઠવાડિયા બાકી હતા. આ દરમિયાન બંને એકબીજાને વધુ ઊંડાણપૂર્વક સમજવાનું શરૂ કર્યું. કપિલને ખબર પડી કે રાતબાલાને પુસ્તકો વાંચવા ગમે છે, તેને જૂના ગીતો સાંભળવા ગમે છે અને તે દરેક નાની વસ્તુઓમાં ખુશી શોધવાનો પ્રયત્ન કરે છે. જ્યારે રાતબાલાએ જોયું કે કપિલ માત્ર મહેનતુ જ નથી, પરંતુ ખૂબ જ સંવેદનશીલ માણસ પણ છે, તે બીજાની તકલીફને પોતાની તકલીફ સમજે છે અને દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહેવાનો પ્રયત્ન કરે છે, ધીમે ધીમે બંનેએ અહેસાસ થવા લાગ્યો કે તેમનો સંબંધ કોઈ સહારા કે મજબૂરી પર નહીં, પરંતુ સન્માન અને વિશ્વાસ પર ટકેલો છે. એક સાંજ બંને શહેરના એક શાંત પાર્કમાં બેઠા હતા. હવામાં આછી ઠંડક હતી અને આસપાસ લોકો પોતાના પરિવારો સાથે ફરી રહ્યા હતા. ત્યારે જ રાતબાલાએ પૂછ્યું, જો એક દિવસ તને ખૂબ મોટો અધિકારી બનવાની તક મળે અને લોકો કહે કે તારી સાથે
રહેવાવાળી મહિલા તારી ઉંમર કરતાં મોટી છે અને વિધવા પણ છે, તો શું ત્યારે પણ તારો નિર્ણય આ જ રહેશે? કપિલે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર જવાબ આપ્યો. લોકો મારી જિંદગી નથી જીવતા, મારા નિર્ણયો સાથે નથી રહેતા. જો મને ખુશી અને સન્માન કોઈ માણસ સાથે મળે છે, તો એ જ મારા માટે સૌથી મોટું સત્ય છે. તેના આ જવાબે રાજબાલાના મનમાં બચેલી ઘણી બધી શંકાઓ ખત્મ કરી દીધી. તે જ રાત્રે જ્યારે બંને ઓરડા પર પાછા ફર્યા તો લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા. પહેલીવાર તેમણે પોતાના આવનારા વર્ષોની કલ્પના કરી. એક એવું ઘર જ્યાં સન્માન હોય, આપ્તજન જેવો અહેસાસ હોય, અને સૌથી મોટી વાત એ કે બંને એકબીજાની સાથે હોય. પરંતુ જિંદગી જ્યારે પણ કોઈને મોટી ખુશી આપવાની હોય તો તેનાથી પહેલાં તેના ધૈર્યની પરીક્ષા જરૂર લે છે. થોડા દિવસો પછી કપિલને ટ્રેનિંગ સાથે જોડાયેલો એક પત્ર મળ્યો, જેમાં તેને આવતા જ મહિને બીજા શહેર માટે રવાના થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ સમાચાર સાંભળીને બંને થોડીવાર માટે ચૂપ થઈ ગયા. તેઓ જાણતા હતા કે આ તક કપિલની કારકિર્દી માટે ખૂબ મહત્વપૂર્ણ છે, પરંતુ આનો અર્થ એ પણ હતો કે હવે તેમણે થોડા સમય માટે અલગ રહેવું પડી શકે છે. તે રાત્રે ઓરડામાં અજીબ શાંતિ હતી. બંને એકબીજાને ઘણું બધું કહેવા માંગતા હતા, પરંતુ શબ્દો નહોતા મળી રહ્યા. આખરે મોડી રાત્રે કપિલે કહ્યું, અંતર માત્ર શહેરોનું હશે, દિલનું નહીં. હું જ્યાં પણ રહીશ તને મારી સાથે અનુભવીશ. રાજબાલાએ તેની સામે જોયું અને આછા સ્મિત સાથે માથું હલાવી દીધું. પરંતુ તેની આંખોની ભીનાશ કહી રહી હતી કે આ વિદાય તેના માટે સરળ નહીં હોય. આગલા થોડા દિવસોમાં ટ્રેનિંગની તૈયારી શરૂ થઈ ગઈ. કપિલ પોતાના જરૂરી દસ્તાવેજો અને સામાન ભેગો કરવામાં લાગી ગયો, જ્યારે રાજબાલા દરેક નાની મોટી વસ્તુનું ધ્યાન રાખી રહી હતી. પરંતુ તેના મનમાં એક સવાલ સતત ઉઠી રહ્યો હતો. શું આ અંતર તેમના સંબંધોને વધુ મજબૂત બનાવશે કે પછી જિંદગી તેમને કોઈ નવા વળાંક પર લઈ જશે? તેને બિલકુલ અંદાજો નહોતો કે કપિલના જવાના બરાબર પહેલાં તેની જિંદગીમાં એક એવી ઘટના બનવાની છે જે તેમના સંબંધોને માત્ર પ્રેમ પૂરતો સીમિત નહીં રહેવા દે, પરંતુ તેને જીવનભરના અતૂટ બંધનમાં બદલવાની દિશામાં પહેલું મોટું કદમ સાબિત થશે. કપિલની ટ્રેનિંગ માટે રવાના થવાનો દિવસ જેટલો નજીક આવી રહ્યો હતો, રાજબાલાના મનની બેચેની એટલી જ વધતી જતી હતી. તે બહારથી સામાન્ય દેખાવાનો પ્રયત્ન કરતી, પરંતુ અંદરથી તેને લાગી રહ્યું હતું કે જાણે તેની જિંદગીનો સૌથી મોટો સહારો તેનાથી દૂર જવાનો છે. બીજી તરફ કપિલ પણ મજબૂત બનેલો રહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ સાચું એ હતું કે તે પણ પહેલીવાર કોઈ પોતાનાથી છૂટા પડવાનો દર્દ અનુભવી રહ્યો હતો. જે દિવસોમાં તેણે યુપીએસસીની તૈયારી કરી, તેણે એકલા સંઘર્ષ કરતા શીખ્યું. પરંતુ હવે રાજબાલા તેની જિંદગીનો એવો ભાગ બની ચૂકી હતી જેના વગર દરેક દિવસ અધૂરો લાગવા માંડ્યો. ટ્રેનિંગ પર જવાના 2 દિવસ પહેલાંની વાત હતી. સાંજે બંને હંમેશની જેમ છત પર બેઠા હતા. હવામાં આછી ઠંડક હતી અને આકાશમાં આથમતા સૂરજની લાલીમાં ફેલાયેલી હતી. થોડીવાર સુધી બંને ચૂપ રહ્યા. પછી રાજબાલાએ ધીમેથી કહ્યું, જિંદગી પણ કેટલી અજીબ હોય છે. ક્યારેક કોઈ અજાણ્યો માણસ અચાનક એટલો પોતાનો બની જાય છે કે તેના વગર ભવિષ્યની કલ્પના કરવી મુશ્કેલ થઈ જાય છે. કપિલ તેની સામે જોઈને હસ્યો અને બોલ્યો, કદાચ એટલા માટે કારણ કે કેટલાક સંબંધો ઉપરવાળો પહેલાંથી લખીને મોકલે છે. આ સાંભળીને રાજબાલાની આંખો ઝૂકી ગઈ. તેના દિલમાં જે લાગણીઓ હતી, હવે તેમને શબ્દોની જરૂર નહોતી રહી. આગલા દિવસે કપિલ પોતાના જરૂરી કામ માટે બહાર ગયો હતો. રાજબાલા ઓરડામાં એકલી હતી. સફાઈ કરતી વખતે તેની નજર ટેબલની નીચે રાખેલી એક જૂની ફાઇલ પર પડી. ઉત્સુકતાથી તેણે તેને ઉઠાવી. ફાઇલમાં કપિલની વર્ષો જૂની નોટબુક અને કેટલાક કાગળો રાખેલા હતા. તેમાંથી એક કાગળ એવો હતો જેણે રાજબાલાને ભાવુક કરી દીધી. તે કપિલના હાથે લખાયેલો એક જૂનો લક્ષ્ય પત્ર હતો, જેમાં તેને લખ્યું હતું કે જ્યારે તે સફળ થશે તો સૌથી પહેલાં એ લોકોનો આભાર માનશે જેમણે તેના સંઘર્ષના દિવસોમાં તેનો સાથ આપ્યો હતો. નીચે એક લાઈન વધુ લખેલી હતી કે જિંદગીમાં જો ક્યારેય મને કોઈ એવો માણસ મળ્યો જે મને સમજી શકે તો હું તેનો સાથ ક્યારેય નહીં છોડું. આ વાંચીને રાજબાલાની આંખોમાં આંસુ આવી ગયા. તેને અહેસાસ થયો કે કપિલનો સ્વભાવ શરૂઆતથી જ એવો હતો. તે સફળતાથી નહીં, પરંતુ પોતાના ચરિત્રથી મોટો માણસ હતો.
તે જ સાંજે કપિલ પાછો ફર્યો તો તેને જોયું કે રાતબાલા કંઈક વધારે જ શાંત છે. પૂછવા પર તેણે એક કાગળ તેની સામે રાખી દીધો. કપિલ થોડો સંકોચમાં હસ્યો અને બોલ્યો, "આ મેં ઘણા વર્ષો પહેલાં લખ્યું હતું. ત્યારે નહોતો જાણતો કે આ સાચું થઈ જશે." રાતબાલાએ ધીમેથી પૂછ્યું, "અને માણસ મળી ગયો શું?" કપિલે નજર હટાવ્યા વગર જવાબ આપ્યો, "હા, મરી ગયો. અને તે મારી સામે બેઠો છે." આ સાંભળતા જ રાજબાલાની આંખો ભીની થઈ ગઈ. તે કંઈ ન બોલી, પરંતુ તેના ચહેરા પર એવો સંતોષ હતો જે વર્ષોથી ક્યાંક ખોવાઈ ગયો હતો. આગલા દિવસે કપિલના જવાનો સમય આવી ગયો. સવારથી ઓરડામાં એક અજીબ શાંતિ હતી. સામાન તૈયાર હતો, ટિકિટ તૈયાર હતી, બધું જ તૈયાર હતું, પરંતુ બંનેનું મન તૈયાર નહોતું. સ્ટેશન પહોંચ્યા પછી જ્યારે ટ્રેન આવવામાં થોડી મિનિટો બાકી હતી, ત્યારે બંને પ્લેટફોર્મ પર ઊભા રહ્યા. એ જ સ્ટેશન જ્યાં મહિનાઓ પહેલાં તેમની પહેલી મુલાકાત થઈ, એ જ બેન્ચ જ્યાં રાતબાલા એકલી અને તૂટેલી બેઠી હતી. બંનેની નજર અજાણતા જ એ તરફ ચાલી ગઈ. રાજબાલાની આંખોમાં જૂના દિવસો તરી આવ્યા. તેણે ધીમા અવાજે કહ્યું, "જો તે દિવસે તમે મારી સાથે વાત ન કરી હોત, તો કદાચ મારી જિંદગી ક્યાંક બીજી જ હોત." કપિલ હસ્યો અને બોલ્યો, "જો તે દિવસે હું તને ન મળ્યો હોત, તો મારી જિંદગી અધૂરી હોત." આ સાંભળીને રાતબાલાની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. ત્યારે ટ્રેન પ્લેટફોર્મ પર આવી. કપિલે પોતાની બેગ ઉઠાવી, પરંતુ ડબ્બામાં ચડતા પહેલાં અચાનક રોકાઈ ગયો. તેને રાતબાલા સામે જોયું અને ખૂબ જ ગંભીર અવાજે કહ્યું, "હું આજે માત્ર ટ્રેનિંગ માટે જઈ રહ્યો છું, હંમેશા માટે નહીં. અને જ્યારે પાછો ફરીશ, તો મારી જિંદગીનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તારી સાથે મળીને કરીશ." રાતબાલા તેની વાત સમજી ગઈ. તેના ચહેરા પર આછું સ્મિત આવી ગયું. ટ્રેન ધીમે ધીમે ચાલવા લાગી. કપિલ બારી પાસે ઊભો રહ્યો અને રાતબાલા પ્લેટફોર્મ પર તેને જોતી રહી. અંતર વધતું ગયું, પરંતુ બંનેના દિલ પહેલાં કરતાં વધારે નજીક આવી ચૂક્યા હતા. તે દિવસ પછી તેમની વચ્ચે રોજ વાત થવા લાગી. ફોન પર કલાકો સુધી વાતચીત થતી. તેઓ પોતાના દિવસ વિશે જણાવતા, પોતાના સપનાની ચર્ચા કરતા અને ભવિષ્યની યોજનાઓ બનાવતા. પરંતુ થોડા જ અઠવાડિયા પછી એક એવા સમાચાર આવવાના હતા જે બંનેની જિંદગીને હંમેશા માટે બદલી નાખવાના હતા. સમાચાર કોઈ પરેશાનીના નહોતા, પરંતુ એ નિર્ણયની શરૂઆત હતી, જેની રાહ તેમના દિલ લાંબા સમયથી જોઈ રહ્યા હતા. અને જ્યારે એ પળ આવે, ત્યારે રાતબાલાને ખાતરી થઈ જશે કે સ્ટેશન પર શરૂ થયેલી આ વાર્તા માત્ર એક મુલાકાત નહોતી, પરંતુ કિસ્મતનું લખાયેલું એક સુંદર પ્રકરણ હતું. મિત્રો, કપિલના ટ્રેનિંગ પર ગયા પછી સમય પોતાની ગતિથી આગળ વધી રહ્યો હતો, પરંતુ રાતબાલા અને કપિલ વચ્ચેનો સંબંધ દરેક પસાર થતા દિવસ સાથે વધુ મજબૂત થતો ગયો. મિત્રો, બંને રોજ ફોન પર વાતો કરતા, ક્યારેક સવારની ચાના સમયે તો ક્યારેક રાત્રે સૂતા પહેલાં. ઘણી વખત વાતો એટલી લાંબી થઈ જતી કે તેમને સમયનો અહેસાસ જ ન થતો. કપિલ પોતાની ટ્રેનિંગના અનુભવો શેર કરતો અને રાતબાલા પૂરા ધ્યાનથી તેની વાતો સાંભળતી. એ જ રીતે રાતબાલા પોતાના દિવસની નાની નાની વાતો જણાવતી, તો કપિલ તેને પણ એટલી જ રસપ્રદ રીતે સાંભળતો. મિત્રો, ધીમે ધીમે બંનેને અનુભવ થવા લાગ્યો કે હવે તેઓ માત્ર એકબીજાની નજીક નથી, પરંતુ એકબીજાની આદત બની ચૂક્યા છે. એક સાંજ ટ્રેનિંગ પૂરી થયા પછી કપિલ પોતાના ઓરડામાં બેઠો. બારીમાંથી આવતો પવન તેના ચહેરાને સ્પર્શી રહ્યો હતો, પરંતુ તેનું મન ક્યાંક બીજે હતું. તેને ફોન ઉઠાવ્યો અને રાતબાલાને કોલ કર્યો. થોડીવાર સામાન્ય વાતચીત કર્યા પછી અચાનક તે ચૂપ થઈ ગયો. રાતબાલાએ પૂછ્યું, "શું વિચારી રહ્યો છે?" કપિલે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, "હું વિચારી રહ્યો છું કે જિંદગીએ મને જેટલું આપ્યું છે તેનાથી વધારે ક્યારેય નહોતું માંગ્યું, પરંતુ હવે એક વસ્તુ છે જેને હું હંમેશા માટે મારી પાસે રાખવા માંગુ છું." આ સાંભળીને રાતબાલાનું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. તે સમજી રહી હતી કે કપિલ કઈ તરફ ઇશારો કરી રહ્યો છે, પરંતુ છતાંય ચૂપ રહી. કપિલે આગળ કહ્યું, "જ્યારે હું પહેલી વાર તને મળ્યો હતો, ત્યારે મને લાગ્યું હતું કે હું તારી મદદ કરી રહ્યો છું, પરંતુ આજે સમજાય છે કે અસલમાં તે મારી જિંદગીને વધુ સારી બનાવી. તે મને એકલતામાંથી બહાર કાઢ્યો, મને હિંમત આપી, મને સમજી અને મને એ અહેસાસ કરાવ્યો કે સાચો સાથ શું હોય છે." રાતબાલાની આંખો ભીની થઈ ગઈ.
તેને ધીમા અવાજે કહ્યું, કપિલ, હું પણ તારા વગર પોતાના દિવસોની કલ્પના કરી શકતી નથી. સાંભળતા જ કપિલના ચહેરા પર સ્મિત આવી ગયું. થોડા અઠવાડિયા પછી ટ્રેનિંગનો છેલ્લો તબક્કો પૂરો થઈ ગયો. કપિલને પાછા એ જ શહેરમાં આવવાની તક મળી, જ્યાંથી તેની નવી યાત્રા શરૂ થઈ હતી. જે દિવસે તે પાછો ફર્યો તે દિવસે રાતબાલા સવારથી જ બેચેન હતી. વારંવાર ઘડિયાળ જોતી, વારંવાર બારીમાંથી બહાર ડોકિયું કરતી. આખરે સાંજે દરવાજા પર દસ્તક થઈ. જેવો તેને દરવાજો ખોલ્યો, સામે કપિલ ઊભો હતો. બંને થોડી ક્ષણ સુધી માત્ર એકબીજાને જોતા રહ્યા. આટલા દિવસોનું અંતર જાણે એક પળમાં ખત્મ થઈ ગયું. કપિલે હસીને કહ્યું, ઘર પાછો આવી ગયો છું. આ સાંભળીને રાતબાલાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે સાંજે બંને મોડે સુધી વાતો કરતા રહ્યા. પછી કપિલે કહ્યું કે તે તેને એક જગ્યાએ લઈ જવા માંગે છે. બંને સાથે નીકળ્યા અને થોડીવાર પછી એ જ રેલવે સ્ટેશન પહોંચી ગયા જ્યાં તેમની પહેલી મુલાકાત થઈ. મિત્રો, પ્લેટફોર્મ નંબર 3ની એ જ જૂની બેન્ચ આજે પણ ત્યાં હાજર હતી. બંને તેની પાસે જઈને ઊભા રહી ગયા. થોડી ક્ષણ સુધી શાંતિ રહી. પછી કપિલે ખિસ્સામાંથી એક નાનું બોક્સ કાઢ્યું. રાતબાલા આશ્ચર્યથી તેને જોવા લાગી. કપિલે ખૂબ જ શાંત પરંતુ મક્કમ અવાજે કહ્યું, આ જ જગ્યાએથી આપણી વાર્તા શરૂ થઈ હતી. તે દિવસે મેં એક ઉદાસ મુસાફરને જોઈ હતી. મને નહોતી ખબર કે એ જ મુસાફર એક દિવસ મારી આખી દુનિયા બની જશે. રાતબાલાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કપિલે આગળ કહ્યું, હું તારા ભૂતકાળને નથી બદલી શકતો, પરંતુ હું તારા ભવિષ્યનો ભાગ બનવા માંગુ છું. હું તારી સાથે દરેક ખુશી, દરેક પળ વહેંચવા માંગુ છું. શું તું મારી જીવનસાથી બનવાનું સ્વીકારીશ? આ સાંભળીને તો રાતબાલાના હોઠ ધ્રુજવા લાગ્યા. તેની આંખોમાં ખુશી અને લાગણીઓનું પૂરું મટ્યું. તેને એક પળ પણ ગુમાવ્યા વગર માથું હલાવીને હા પાડી દીધી. મિત્રો, કપિલના ચહેરા પર એવું સ્મિત આવી ગયું જેવું પહેલાં ક્યારેય નહોતું આવ્યું. બંનેની આંખોમાં ખુશીના આંસુ હતા. તે પળે ન તો તેમને સ્ટેશનની ભીડ દેખાઈ રહી હતી ન તો આસપાસના અવાજો સંભળાઈ રહ્યા હતા. તેમને માત્ર એટલો અનુભવ થઈ રહ્યો હતો કે કિસ્મતે આખરે તેમને ત્યાં પહોંચાડી દીધા જ્યાં તેમના દિલ લાંબા સમયથી પહોંચવા માંગતા હતા. પરંતુ તેમની વાર્તા હજી પૂરી નહોતી થઈ, કારણ કે હવે તેમની સામે જિંદગીનું સૌથી સુંદર પ્રકરણ શરૂ થવાનું હતું. એ પ્રકરણમાં જેમાં બે એકલા લોકો હંમેશા માટે એકબીજાનો સહારો બનવાના હતા અને જેનો નિર્ણય આવનારા થોડા દિવસોમાં તેમની આખી દુનિયા બદલી નાખવાનો હતો. મિત્રો, કપિલના પ્રસ્તાવને સ્વીકાર્યા પછી રાતબાલાની જિંદગીમાં જાણે એક નવી સવાર આવી ગઈ. જે મહિલા થોડા મહિના પહેલાં સ્ટેશનની એક બેન્ચ પર એકલી બેઠી હતી, પોતાના ભવિષ્યને લઈને અસમંજસમાં હતી, આજે તે જ સ્ટેશન પર પોતાના જીવનના સૌથી સુંદર નિર્ણયને સ્વીકારી ચૂકી હતી. બંને મોડે સુધી પ્લેટફોર્મ પર બેઠા રહ્યા અને પોતાની મુલાકાતને યાદ કરતા રહ્યા. રાતબાલા વારંવાર એ બેન્ચ તરફ જોઈ રહી હતી, જ્યાં બેસીને તેને વિચાર્યું કે કદાચ હવે તેની જિંદગીમાં ક્યારેય ખુશીઓ પાછી નહીં આવે, પરંતુ કિસ્મતે તેના માટે કંઈક બીજું જ વિચારીને રાખ્યું હતું. તે રાત્રે જ્યારે બંને પાછા રૂમમાં ફર્યા તો તેમના ચહેરા પર એક અલગ જ ચમક હતી. તેઓ હવે માત્ર મિત્રો નહોતા, પરંતુ ભવિષ્યના સાથી બનવાનો નિર્ણય કરી ચૂક્યા હતા. મિત્રો, આગલા થોડા દિવસોમાં કપિલે પોતાની નવી જવાબદારીઓની તૈયારી શરૂ કરી દીધી. તેની પોસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી હતી અને સાથે જ તે જીવનના નવા પ્રકરણની પણ યોજના બનાવી રહ્યો હતો. એક સાંજ તેને રાતબાલાને કહ્યું, મેં મારા જીવનમાં ઘણા બધા સપના જોયા, પરંતુ આજે અનુભવાય છે કે સૌથી સુંદર સપનું એ છે જેમાં તું મારી સાથે છે. આ સાંભળીને રાતબાલા હસી પડી. તેને કહ્યું, અને મેં તો સપના જોવાનું જ છોડી દીધું હતું, પરંતુ તે મને ફરીથી સપના જોવાની હિંમત આપી છે. સમય ધીમે ધીમે આગળ વધતો ગયો. બંને મળીને પોતાના ભવિષ્યની યોજના બનાવવાની શરૂ કરી. તેઓ કલાકો સુધી બેસીને વાતો કરતા કે તેમનું ઘર કેવું હશે, તેઓ કઈ કઈ જગ્યાઓની મુસાફરી કરશે, કઈ રીતે એકબીજાનો સાથ આપશે. આ વાતોમાં કોઈ દેખાવ નહોતો, બસ બે સાચા દિલની સરળ ઈચ્છાઓ હતી. થોડા અઠવાડિયા પછી કપિલની ઓફિશિયલી એપોઇન્ટમેન્ટના સમાચાર આવી ગયા. તે હવે એક જવાબદાર વહીવટી અધિકારી બનવા જઈ રહ્યો હતો. મોહલ્લાના લોકો ફરીથી તેના ઘરે આવવા લાગ્યા. બધા તેને અભિનંદન આપી રહ્યા હતા.
પરંતુ આ વખતે કપિલ દરેક વ્યક્તિને એક જ વાત કહેતો, જો મારી સફળતા પાછળ કોઈ એક વ્યક્તિનું સૌથી મોટું યોગદાન હોય તો તે રાજબાલા છે. આ સાંભળીને રાજબાલા સંકોચથી હસી પડતી, પરંતુ તેના દિલમાં ગર્વની એક મીઠી લાગણી જન્મ લેતી. તેને ક્યારેય નહોતું વિચાર્યું કે કોઈ માણસ તેને આટલું સન્માન આપશે. મિત્રો, ધીમે ધીમે બંનેના સંબંધોના સમાચાર તેમના ઓળખીતાઓ સુધી પણ પહોંચવા લાગ્યા. કેટલાક લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું, કેટલાકે સવાલો પણ કર્યા, પરંતુ કપિલે હંમેશા એક જ વાત કહી, સંબંધો ઉંમરથી નહીં, સન્માન અને વિશ્વાસથી ચાલે છે. જે માણસ તમારા દુઃખમાં સાથે ઊભો રહે તે જ તમારા સુખનો સૌથી મોટો હકદાર હોય છે. મિત્રો, તેની આ વાત સાંભળીને લોકો પણ ચૂપ થઈ જતા, કારણ કે તેના ચહેરા પર પોતાના નિર્ણયને લઈને જે આત્મવિશ્વાસ હતો તે કોઈ પણ ચર્ચા કરતાં મોટો હતો. એક દિવસ કપિલ રાજબાલાને શહેરના એ જ પાર્કમાં લઈ ગયો જ્યાં ક્યારેક બંનેએ પોતાના ભવિષ્યને લઈને વાતો કરી હતી. સાંજનો સમય હતો. હવામાં આછી ઠંડક હતી. વૃક્ષોની ડાળીઓ ધીમે ધીમે હલી રહી હતી. બંને એક બેન્ચ પર બેસી ગયા. થોડીવાર સુધી શાંતિ રહી. પછી કપિલે કહ્યું, તને ખબર છે, જ્યારે હું પહેલીવાર યુપીએસસીની તૈયારી કરવા આ શહેરમાં આવ્યો હતો ને, ત્યારે મારી પાસે માત્ર સપના હતા. ન કોઈ પોતાનું, ન કોઈ સહારો. પરંતુ આજે મારી પાસે સપના પણ છે અને તેને વહેંચવાવાળો માણસ પણ. રાજબાલાએ તેની સામે જોયું અને કહ્યું, અને જ્યારે હું આ શહેરમાં આવી હતી ને, ત્યારે મારી પાસે માત્ર દર્દ હતું, પરંતુ આજે મારી પાસે જીવવાનું કારણ છે. બંનેની આંખોમાં ખુશી ઝળકી રહી હતી. તે દિવસે તેમણે અનુભવ્યું કે તેમની વાર્તા કોઈ ફિલ્મી ચમત્કારની નથી, પરંતુ વિશ્વાસ, ધૈર્ય અને સન્માનની વાર્તા છે. થોડા સમય પછી બંનેએ સાદગીથી પોતાના સંબંધોનું નવું નામ આપવાનો નિર્ણય કર્યો. મિત્રો, કોઈ મોટા આયોજન કે દેખાડાની જરૂર નહોતી. તેમના માટે સૌથી મોટી ખુશી એ હતી કે તેઓ હવે જીવનના દરેક વળાંક પર એકબીજાની સાથે રહેશે. જે દિવસે તેમણે પોતાના નવા સફરની શરૂઆત કરી, તે દિવસે કપિલે રાજબાલાને કહ્યું, હું વાદો કરું છું કે જે રીતે તે દિવસે સ્ટેશન પર તારી સાથે ઊભો હતો ને, તે જ રીતે જિંદગીના દરેક સ્ટેશન પર તારી સાથે ઊભો રહીશ. રાજબાલાની આંખો ભરાઈ આવી. તેને હસીને કહ્યું, અને હું વાદો કરું છું કે તારા દરેક સપનામાં તારી સૌથી મોટી તાકાત બનીને રહીશ. ત્યાર પછી જિંદગીએ બંનેને ઘણી બધી ખુશીઓ આપી. કપિલ પોતાના કામમાં પ્રામાણિકતાથી આગળ વધતો ગયો અને રાજબાલા તેના દરેક પગલા પર તેનો સાથ આપતી રહી. સાંજે જ્યારે કપિલ કામ પરથી પાછો ફરતો તો બંને સાથે બેસીને ચા પીતા, દિવસભરની વાતો કરતા, ભવિષ્યના નવા સપના વણતા. ક્યારેક તેઓ પોતાની પહેલી મુલાકાતને યાદ કરીને હસી પડતા, તો ક્યારેક એ નાના ઓરડાને યાદ કરતા જ્યાં તેમની મિત્રતાએ જન્મ લીધો હતો. મિત્રો, વર્ષો પછી પણ જ્યારે તેઓ એ જ રેલવે સ્ટેશન પાસેથી પસાર થતા તો થોડીવાર માટે રોકાઈ જતા. તે બેન્ચ હજી પણ ત્યાં જ હતી. બંને તેને જોઈને હસી દેતા, કારણ કે એ જ બેન્ચ તેમની વાર્તાની સાક્ષી હતી. ત્યાંથી પસાર થતા કપિલ અવારનવાર કહેતો, જો તે દિવસે મેં તારી સાથે વાત ના કરી હોત તો કદાચ મારી જિંદગી અધૂરી રહી જાત. અને રાજબાલા જવાબ આપતી કે જો તે દિવસે તમે મારા પર ભરોસો ના કર્યો હોત તો કદાચ હું ક્યારેય ફરીથી હસવાનું શીખી જ ના શકી હોત. સમય વીતતો ગયો, પરંતુ તેમના સંબંધોની હૂંફ ક્યારેય ઓછી ન થઈ. તેમણે એકબીજામાં માત્ર પ્રેમ નહીં, પરંતુ સાચો મિત્ર, સાથી અને હમસફર મેળવ્યો હતો. તેમની વાર્તા એ સાબિત કરે છે કે જિંદગી ભલે ગમે એટલી કઠિન કેમ ન હોય, જો સાચા સમયે સાચો માણસ મળી જાય તો તૂટેલા સપના ફરીથી સજી શકે છે અને ખોવાયેલું સ્મિત પાછું આવી શકે છે અને એક એકલો પ્રવાસ સુંદર મંજિલમાં બદલાઈ શકે છે. સ્ટેશન પર શરૂ થયેલી એ મુલાકાત આખરે એક એવા સંબંધમાં બદલાઈ ગઈ જેને બંનેની દુનિયા રોશન કરી દીધી. અને જ્યારે પણ તેઓ પોતાના ભૂતકાળને યાદ કરતા, તેમના ચહેરા પર એક સંતોષભર્યું સ્મિત આવી જતું, કારણ કે હવે તેમને ખબર હતી કે કિસ્મતે તેમને મેળવવામાં કોઈ ભૂલ નહોતી કરી. તેમની વાર્તાનું સૌથી સુંદર સત્ય એ જ હતું કે તેમણે એકબીજાને બદલ્યા નહીં, પરંતુ એકબીજાને પૂરા કર્યા. અને આ જ અહેસાસ સાથે તેમની પ્રેમ કહાની હંમેશા માટે એક સુંદર યાદ બની ગઈ. મિત્રો, જો તમને લાગે છે કે જિંદગીમાં સાચો પ્રેમ, સન્માન અને ભરોસો સૌથી મોટી દોલત છે, તો કમેન્ટમાં એક શબ્દ જરૂર લખજો. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, પોતાના મિત્રો સાથે શેર કરો
અને આવી દિલને સ્પર્શી જાય તેવી દમદાર વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આગલી વાર્તામાં ફરી મુલાકાત થશે એક નવા પ્રવાસ અને નવી ભાવનાઓ સાથે. ધન્યવાદ એન્ડ બાય બાય.